હેલો ફ્રેન્ડ્સ, અ પિંચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. ઉનાળો શરૂ થઈ રહ્યો છે. ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવા પીવાનું મન થતું હોય છે. તો આજે હું તમને એક એવી રેસીપી બતાવવાની છું કે જે શેરડી વગર એનો આપણે ટેસ્ટ લઈ શકશું. હા, શેરડીનો રસ પણ વિધાઉટ શેરડી. તો ચાલો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સૌથી પહેલા અહીંયા મેં 3/4 કપ ગોળનો પાવડર લીધો છે. તમે ઘરમાં કોઈ પણ ગોળ હોય તે વાપરી શકો છો. એની અંદર આપણે અહીંયા 1 કપ પાણી છે એ નાખીને એકદમ હલાવી નાખશું અને ગોળને આપણે એકદમ સરસ રીતે મેલ્ટ કરી દઈશું. આ પલાળવા માટે મૂકીશું આપણે 5 મિનિટ માટે પલાળીશું એટલે ગોળ પ્રોપર મેલ્ટ થઈ જાય. હવે આપણે બરફ લઈશું. અહીંયા 5 થી 6 નંગ બરફના ટુકડા છે. એની બદલે તમે ઠંડુ પાણી પણ લઈ શકો છો. હવે જે આ ગોળનું પાણી છે આપણે એ અંદર એડ કરીશું. ગોળ મેલ્ટ ના થયો હોય તો પણ કંઈ બહુ વાંધો નહીં, કારણ કે આપણે એને ક્રશ જ કરવાનું છે. ફુદીનાના પાન છે, અહીંયા 20 થી 25 નંગ ફુદીનાના પાન લીધા છે. આદુના ટુકડા છે, 1 ઇંચ આદુના ટુકડાને મેં સમારી લીધા છે. ચાટ મસાલો છે 1/2 ટીસ્પૂન. સંચળ પાવડર છે એ આપણે 1 ટીસ્પૂન નાખીશું, એનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય. 1/2 લીંબુનો રસ છે, મોટા લીંબુ હોય એનો રસ કાઢી લીધો છે. હવે આપણે આ પ્રોપર મિક્સચરને ક્રશ કરી લઈશું. આપણે આને એકદમ ચિલ્ડ સર્વ કરીશું. 5 થી 6 નંગ બરફના ટુકડા નાખીશું. હવે જે આપણે શેરડીનો રસ ગોળ વગર બનાવ્યો છે એ એડ કરીશું અને ઉપર ફુદીનાના પાન. કલર પણ એકદમ સરસ શેરડીના રસ જેવો જ આવ્યો છે, ખરું ને? આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમને આ રેસીપી ગમી હોય તો એને લાઈક અને શેર જરૂરથી કરશો.